મોટેરા ખાતે ગામતળની જમીન પર જે ગેરકાયદે બાંધકામો કરવામાં આવ્યા છે તે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। મોટેરા ગામમાં ડિમોલિશનને લઈને હલ્લાબોલ થઈ રહ્યો છે। સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। મોટેરા ગામતળની જમીન પર બુલડોઝર એક્શનની જ્યારે તૈયારીઓ કરવામાં આવી છે। એએમસી દ્વારા ગેરકાયદે બાંધકામ દૂર કરવાની આ તૈયારી સ્થાનિકોને 30 મિનિટનો સમય આપવામાં આવ્યો હતો અને હવે જ્યારે સામે આવી રહ્યું છે પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સામે આવ્યા છે। સ્થાનિકોએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી। જિગ્નેશ અને દિવ્યા અમારી સાથે લાઈવ જોડાયેલા છે। જિગ્નેશ, હાલ ઘર્ષણના દ્રશ્યો સામે આવી રહ્યા છે પોલીસ અને સ્થાનિકો વચ્ચે। કિન્નરી, જો અત્યારના લાઈવ દ્રશ્ય આપણે બતાવું તો જૂના ગામતળ વસાહતની જે જગ્યા છે મોટેરા ખાતે તેના વિરોધ એટલે કે અત્યારે જે સ્થાનિકો વિરોધ કરી રહ્યા હતા ડિમોલેશનની કામગીરીનો, ત્યારબાદ હવે પોલીસ છે અને તંત્ર છે તે ફોર્સફુલી એન્ટર કરી રહ્યું છે, કારણ કે 30 મિનિટ જેટલો સમય તેમને આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ સ્પષ્ટ સૂચના હતી કે મકાન ખાલી કરો, કારણ કે 30 મિનિટ બાદ કોઈ પણ સમયે ડિમોલેશનની કામગીરી શરૂ થશે। સ્થાનિકો વિરોધ કરી રહ્યા હતા કે અને તેમની માંગ હતી કે તેમના મકાનને માત્ર માર્કિંગ કરવામાં આવે અને અત્યારે જેસીબીથી ડિમોલેશન ન કરવામાં આવે, પરંતુ હવે છે તે પોલીસ છે તે ગામતળના જે વિસ્તાર છે તેમાં અંદર જે પ્રવેશ કર્યો છે અને હવે છે તે અહીંયા ટૂંક જ સમયમાં જે ડિમોલેશનની કામગીરી છે તે થશે। અહીંયા જે મહિલાઓ છે તે પોતાનું ઘર બચાવવા પ્રયત્ન કરી રહી છે, એની શું રજૂઆત? અત્યારે પોલીસ ફોર્સફુલી અંદર આવી રહી છે। અમે ઘર બચાવવા માંગ્યા અને અમારા વિસ્તાર બચાવવા માંગ્યા સાહેબ। આ લોકો ઉપર ચડીને પ્યાઈ જાય અમે તોડવા માટે પોલીસોને લઈને અમે કહીએ છીએ અમને માફી આપી દો। આ ગવર્મેન્ટ નો રૂલ નહીં કે પહેલા માફી ના આપો, એ ના તોડે તો પછી અમે તોડવા આવીએ અને આજે કઈ ગયા હવે તોડવા આવ્યા છો। કિન્નરી, સ્થાનિકોની માંગ માત્ર એટલી છે કે તેમના મકાનને માર્કિંગ કરવામાં આવે, 50 વારનું જે ઓરિજિનલ જે બાંધકામ હતું તે તેમને માર્કિંગ કરવામાં આવે ને ત્યારબાદ અન્ય દબાણ છે તે જાતે તેઓ દૂર કરશે, પરંતુ જે પ્રમાણે ગઈકાલથી નોટિસ આપવામાં આવી હતી, અગાઉ પણ તેમને જાણ કરવામાં આવી હતી। છેલ્લા 1.5 વર્ષથી આ મામલો છે તે અત્યારે કોર્ટ કચેરીના ધક્કે હતો અને હવે આજે છે તે અચાનક જ આ ડિમોલેશનની કામગીરી છે તે શરૂ કરવામાં લોકો વિરોધ કરી રહ્યા છે। ખાસ કરીને મહિલાઓ છે તે પોતાના ઘર બચાવવા માટે અત્યારે રડી રહી છે। અમે મકાન નહીં ફાળવી, અમારા પર જીસીબી ફેરવી દો, અમારે મહેનત નું છે। હા, આ નાના છોકરા મિલી જ્યાં જવાનું અત્યારે અમારા આવી રીતે ભણતર ચાલે છે, આ વિકાસ છે, આ ગવર્મેન્ટ નો વિકાસ છે। અમારા ઘર તમે જો આવાસ યોજનાના ઘર અમે લઈશું, આવી રીતે ના ચાલે। 30 મિનિટનો ટાઈમ આપ્યો ગવર્મેન્ટ, કેવી રીતે ખાલી કરશું બધું? આપણે આમ કાલે પોલીસ વાળા આવીને કહી ગયા તમે ખાલી કરી દો, ક્યાં જઈએ અમે? ભાડા અમારા જો તમે ભાડા કેટલા મોંઘા છે। લોકો છે તે આક્રંદ મચાવી રહ્યા છે, કારણ કે તેમના મકાન છે તે તંત્ર ગમે તે સમયે ડિમોલેશન કરશે અને અત્યારે બાળક છે તે પણ અત્યારે રડી રહ્યો છે, કારણ કે વાત તેના મકાનની છે, તેના ઘર સુધી બુલડોઝર પહોંચ્યા છે અને આજ આક્રંદ અત્યારે દરેક ઘરમાં ગામતળમાં જો બેટા કેમ રડે છે? અમારા ઘર થોડા અમારી સ્કૂલ ચાલુ થાય તો અમે હવે કે રહેવા ક્યાં જઈએ? એક તો ઘરે નહીં પડતા અમને રહેવા માટે। જે બાળકની રજૂઆત છે તે સ્પષ્ટ છે કે તેમનું મકાન તંત્ર પાડી રહ્યું છે, તેનો વિરોધ છે। બેન, કેટલા સમય પહેલા તમને જાણ કરી હતી, અત્યારે શું કામગીરી? હજુ અમને કોઈ જાણ કરી નથી। અમને 2 દિવસ પહેલા એમ કીધું કે તમારું 50 વારનું મકાન અમે તોડી નાખીશું, જે ગેરકાયદેસર છે। પણ ગેરકાયદેસર છે વાત સાચી છે, પણ અમને 2-5 દિવસ 10 દિવસનો ટાઈમ તો આપવો જોઈએ ને। અમને કોઈ ટાઈમ આપ્યો નથી ઘર ખાલી કરવા માટે। અમને કહી દીધું છે કે અમે ડિમોલેશન માટે આવવાના છે, 50 વારનું તોડી દઈશું। તમે આ મકાન અમારું જુઓ, લાઈટનો ડબ્બો ત્યાં છે, અમારું વોશરૂમ ટોયલેટ બધું નીચે છે, અમે માણસ ક્યાં જઈએ? છોકરીઓ એઝ અમે છોકરીઓ છીએ, અમારા ઘરમાં મારા ઘરમાં 3 છોકરીઓ છે, કઈ રીતે અમે વોશરૂમ ટોયલેટ કઈ રીતે યુઝ કરીશું? એક્ઝામ આવે છે, 12માં અમારી છોકરી ભણે છે, કઈ રીતે અમે મકાન ખાલી કરી દઈએ? આટલામાં કઈ મોટેરા વિસ્તારમાં કઈ મકાન મળી રહ્યું નથી, બધું 25 થી 30 હજાર મળે છે। અમે રોજ કમાઈએ રોજ કઈ આ મકાન અમે કઈ રીતે ખાલી કરી દઈએ? એમ કેવું માંગીશું હું સરકારને, નહીં તો અમને જગ્યા આપો તો અમે ત્યાં રોકાઈએ થોડા ટાઈમ માટે, જ્યાં સુધી તમે અમને બનાવીને નહીં આપી શકતા ત્યાં સુધી। કિન્નરી, જે વિરોધ છે તે કિન્નરી જે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, લોકોનો વિરોધ છે તે અત્યારે ચરમસીમા પર છે અને આ અંગે તંત્ર અત્યારે પોતાની કામગીરી માટે ફોર્સફુલી મકાનો સુધી પહોંચી ગઈ છે। જી ધન્યવાદ જિગ્નેશ, ધન્યવાદ દિવ્યા આ માહિતી માટે।